વેલકમ બેક. બ્રેકિંગ ન્યૂઝ કે જ્યાં રાજકોટમાં કોંગ્રેસના કાર્યાલય પર ભાજપનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યાલયમાં ઘેરાવ કર્યો છે. ભાજપ કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવ્યા. દિલ્હી એઆઈ સમિટમાં કોંગ્રેસના વિરોધ સામે ભાજપનો દેખાવ. કોંગ્રેસે દેશનું અપમાન કર્યાનો ભાજપનો આક્ષેપ છે. રાહુલ ગાંધી માફી માગે તેવી ભાજપની માંગ છે. જો કોંગ્રેસને ફાંકો હોય તો આવી જ જાય મેદાનમાં. એક મિનિટ ભાઈ, એવો ફાંકો જો કોંગ્રેસનો, એક તો ચોરી ઉપરથી સીનાચોરી, દેશનું અપમાન કરે છે અને અહીંયા એની જાતને લુખા માને જ આવી જાય મેદાનમાં. અમે તો શરાફતમાં છીએ, લોકશાહી ડબે વિરોધ કરી છીએ. બાકી બેરીગેડ તોડીને આવવું હોય તો અમે ઊભા છીએ સંઘર્ષ માટે. રાહુલ ગાંધી દ્વારા જે સમેટમાં બેફાટ ભારતને જે ખરાબ રીતે વર્ણવવામાં આવ્યો છે, ઓલ ઓવર ઇન્ડિયામાં જે ભારતનું નામ ખરાબ કરવાનું ષડયંત્ર કર્યું છે, એને યુવા ભાજપ હર હંમેશ હલાવવા નહીં હાલે. ભારતીય જનતા પાર્ટી ડરપોક પાર્ટી છે. કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરવા આવ્યો હતો, આજે જડબાતોડ જવાબ આપ્યો છે. નરેન્દ્ર મોદી પણ ડરપોક છે. ભાજપ એમ કહી રહ્યું છે કે લુખ્ખાગીરી પર કોંગ્રેસ ઉતરી આવી છે. હવે આપ મીડિયાની ચોથી જાગીર છો. લુખ્ખાગીરીની શરૂઆત એ લોકોના બ્લડના સંસ્કાર છે. દેશની આઝાદીમાં કોઈ ચળવળમાં ભાગ નથી લીધો અને અમને લુખ્ખા કહે છે. લુખ્ખા કોણ છે એ મીડિયાના મિત્રો પણ જાણે છે. બેરિકેડ તોડવામાં આવ્યો એને લઈને એમ કેવું છે. એટલા માટે કે તો બેરીગેટ એટલા માટે તોડવામાં આવ્યા કે અમારા બેરીગેટ ઉપર ચડવાનો પ્રયત્ન. તો આમને સામને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો જે મુદ્દો છે ગરમાઈ રહ્યો છે. આખરે શા માટે એઆઈ સમિટમાં કોંગ્રેસના કાર્યકરોએ આવો વિરોધ કર્યો કે ભારતને બદનામ કરવામાં આવ્યું હોય તેમ ભાજપના કાર્યકરો જણાવે છે. અને આ જ વાતને લઈને ઉગ્ર વિરોધ હવે અલગ અલગ શહેરોમાં પણ ફાટી નીકળ્યો છે. એક તરફ કોંગ્રેસનો દેખાવ તો બીજી તરફ હવે ભાજપ પણ આક્રમક જે અંદાજ છે તેમનો જોવા મળી રહ્યો છે. સીધા જ કોંગ્રેસના એ કાર્યાલયમાં જઈને ત્યાં જ ભાજપના કાર્યકરોએ વિરોધ કર્યો ને ત્યાં જ આમને સામને બેનરો જોઈ શકાય છે. એક તરફ નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર તો બીજી બાજુ રાહુલ ગાંધી હવે આખા મુદ્દે માફી માગે તેવી પણ માંગ ઉઠી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જે પ્રકારે આખો વિરોધ કરવામાં આવ્યો, એઆઈ સમિટમાં ભારતની છબીને ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તે આખું જે ષડયંત્ર હતું તે રાહુલ ગાંધીની સામે રચાયું હોય તેવો ભાજપનો આક્ષેપ અને તેને લઈને જ વિરોધ કરવામાં આવી રહ્યો છે.